નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આર્ટ્સ વિષય ઇતિહાસ પ્રકરણ પહેલું પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સાધનો એની અંદર આપણે અભ્યાસ કર્યો હતો લેખિત સાધનો। આ લેખિત સાધનોની અંદર આપણે 4 પ્રકાર પડે છે। એમાં આપણે ધાર્મિક સાહિત્ય વિશે અભ્યાસ કર્યો હતો કે ધાર્મિક સાહિત્યની અંદર ખાસ કરીને વેદો, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ ઉપરાંત કે ભાઈ બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, ઉપનિષદો, પુરાણો, એના વિશે અભ્યાસ કર્યો હતો કે જે ઇતિહાસ જાણવાના મહત્ત્વપૂર્ણ સાધનો છે। ત્યાર પછી આપણે ધાર્મિક સાહિત્યની અંદર જૈન ધર્મનું સાહિત્ય અને બૌદ્ધ ધર્મનું સાહિત્ય એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી હવે જે આપણે ભણવાનું છે એની અંદર છે ધર્મેતર સાહિત્ય। ધર્મેતર સાહિત્ય એટલે કે એમાં કોઈ ધાર્મિક બાબતોનું વર્ણન કરવામાં આવેલું હોતું નથી। ખાસ કરીને ધર્મેતર સાહિત્યની અંદર જોઈએ તો મોટાભાગે સ્મૃતિ ગ્રંથો, ત્યાર પછી સંહિતાઓ, નાટકો અને ઇતિહાસ ગ્રંથનો સમાવેશ થાય છે। કે આવા ઐતિહાસિક ગ્રંથો હોય, નાટકો હોય, સ્મૃતિ ગ્રંથો હોય વગેરેનો સમાવેશ આપણે ધર્મેતર સાહિત્યની અંદર કરવામાં આવે છે। તો આ ધર્મેતર સાહિત્ય પણ પ્રાચીન સમયથી ભારતમાં ઘણું બધું રચવામાં આવ્યું છે, જેના આધારે પણ આપણે એ સમયનો જે તે સમયમાં જે સાહિત્યોની રચનાઓ થઈ હોય એ સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ। એટલા માટે એ પણ એક લેખિત સાધન છે ધર્મેતર સાહિત્ય। જે રીતે ધાર્મિક સાહિત્ય લેખિત સાધન છે એ જ રીતે ધર્મેતર સાહિત્ય એ પણ એક લેખિત સાધન છે। તો એની અંદર ખાસ આપણે જોયું કે કયા ગ્રંથોનો સમાવેશ થાય છે, તો સ્મૃતિ ગ્રંથો હોય, સંહિતાઓ હોય, નાટકો હોય, ઐતિહાસિક ગ્રંથો હોય વગેરેનો, ઇતિહાસને લગતા ગ્રંથો વગેરેનો સમાવેશ એ આ ધર્મેતર સાહિત્યની અંદર કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો ખાસ કરીને ધર્મેતર સાહિત્યમાં જો સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રંથ કોઈ હોય તો એ ગ્રંથ છે મનુસ્મૃતિ। મનુસ્મૃતિ નામનો ગ્રંથ એ ધર્મેતર સાહિત્યનો સૌથી વધારે મહત્ત્વનો ગ્રંથ ગણવામાં આવે છે। તો આ મનુસ્મૃતિ નામનો જે ગ્રંથ છે એની અંદરથી પણ આપણે જે એ સમયના પ્રાચીન સમયના ભારતના ઇતિહાસની ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થાય છે, એટલા માટે એને મહત્ત્વનો ગ્રંથ ગણવામાં આવે છે। ત્યાર પછી એવો ને એવો જ બીજો ગ્રંથ ધર્મેતર સાહિત્યની અંદર જોઈએ તો ખાસ કરીને મૌર્ય યુગની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય, જે મૌર્ય યુગનો સ્થાપક ગણવામાં આવે છે, તો આ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થઈ ગયેલા ચાણક્ય, જેને આપણે કૌટિલ્ય તરીકે પણ ઓળખીએ છીએ, એમણે રચેલો અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ એ પણ મૌર્ય યુગના ઇતિહાસને જાણવા માટેનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે। એને પણ આપણે ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખીએ છીએ। તો ખાસ કરીને કૌટિલ્ય જેનો જે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ છે એમાં એ સમયની મૌર્ય યુગની સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, ખાસ કરીને આર્થિક પરિસ્થિતિ, વહીવટીય નીતિ વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે કે ભાઈ રાજાએ કેવા કાર્ય કરવા જોઈએ જેથી કરીને પ્રજાનું કલ્યાણ થાય। ખાસ કરીને આ જે કૌટિલ્યનો જે અર્થશાસ્ત્ર છે એનો મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બિંદુ છે લોકોનું કલ્યાણ। આર્થિક રીતે લોકો કઈ રીતે સુખી થાય એનું વર્ણન એ આ ગ્રંથની અંદર કરવામાં આવેલું છે, અર્થશાસ્ત્રની અંદર, જે કૌટિલ્યનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે। અને એની અંદર આપણે મૌર્ય યુગની ખાસ કરીને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયનો ઇતિહાસ જાણવા માટે એક મહત્ત્વનો ગ્રંથ છે, જે એક લેખિત સાધન તરીકે ઓળખાય છે। ત્યાર પછી આ સમયની અંદર બીજો મહત્ત્વપૂર્ણ ગ્રંથ હતો મહર્ષિ પાણિની નામના જે ઋષિ થઈ ગયા, મહર્ષિ પાણિનીએ લખેલો અષ્ટ અધ્યાય નામનો ગ્રંથ। જો આ યાદ રાખજો
મહર્ષિ પાણિની એ લખેલ અષ્ટાધ્યાય નામનો વ્યાકરણ ગ્રંથ મહત્વપૂર્ણ ગ્રંથ છે. તો આ મહર્ષિ પણિનીએ લખેલો અષ્ટાધ્યાય નામનો ગ્રંથ જે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે અને જે વ્યાકરણનો સૌથી મહત્ત્વનો ગ્રંથ ગણવામાં આવે છે, એ પણ ભારતના પ્રાચીન ઇતિહાસ જાણવા માટે એક મહત્ત્વપૂર્ણ લેખિત સાધન તરીકે ઓળખાય છે. તો આપણે જોયું આની અંદર કે મનુસ્મૃતિ નામનો ગ્રંથ જે ધર્મેતર સાહિત્યની અંદર સૌથી મહત્ત્વનો ગ્રંથ છે. ત્યાર પછી ચાણક્ય એટલે કે કૌટિલ્યએ લખેલું અર્થશાસ્ત્ર જે મૌર્ય યુગની સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, રાજાની વહીવટીય નીતિ વગેરેનું વર્ણન કરતો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ત્યાર પછી બીજો મહત્ત્વનો પૂર્ણ ગ્રંથ જે મહર્ષિ પાણિનીએ રચેલો સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાય નામનો ગ્રંથ જે પણ એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ત્યાર પછી જોઈએ તો આ સમયની અંદર કે ભાઈ બૌદ્ધ ધર્મની અંદર પણ જે ગ્રંથો લખવામાં આવ્યા એમાં દીઘનિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય એ મહત્ત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે. અને આ ત્રણેય ગ્રંથોની અંદર પણ એ સમયના રાજ્યની સ્થાપના, ત્યાર પછી એનો ઇતિહાસ અને તત્કાલીન એટલે કે એ સમયની સામાજિક પરિસ્થિતિનું વર્ણન એ આ ગ્રંથોની અંદર કરવામાં આવેલું છે. દીઘનિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય આ ત્રણ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. પરંતુ એ સમયની ભારતની રાજ્યની સ્થાપના, ત્યાર પછી રાજાના કાર્યો, ત્યાર પછી જે તે સમયની સામાજિક પરિસ્થિતિનું વર્ણન આ ગ્રંથોની અંદર કરવામાં આવેલું છે, જે પણ એક ધર્મેન્તર ગ્રંથ તરીકે ઓળખાય છે. એ પણ ઇતિહાસ જાણવા માટેના મહત્ત્વપૂર્ણ લેખિત સાધન ગણવામાં આવે છે. હવે ત્યાર પછી જોઈએ તો ઘણા બધા નાટકોની રચનાઓ થઈ હતી. ખાસ કરીને ગુપ્ત યુગના સમયની અંદર જે નાટ્ય ગ્રંથોની રચનાઓ થઈ, સાહિત્યની રચનાઓ થઈ, એમાં સૌથી મહત્ત્વપૂર્ણ નામ છે મહાકવિ કાલિદાસ. કાલિદાસે ઘણા બધા મહાકાવ્યોની રચનાઓ કરેલી જોવા મળે છે. એની અંદર સૌથી મહત્ત્વપૂર્ણ જો એમનો ગ્રંથ હોય તો એ છે અભિજ્ઞાન શાકુંતલમ. તમે નામ સાંભળ્યું હશે, અભિજ્ઞાન શાકુંતલમ, જેની અંદર આ એક નાટ્ય ગ્રંથ છે. એ સમયની એટલે કે ગુપ્ત યુગની પરિસ્થિતિનું વર્ણન એની અંદર કરવામાં આવેલું છે. આ ગ્રંથ ખાસ કરીને રાજા દુષ્યંત અને શકુંતલાને પ્રણય કથાનો વર્ણવતો ગ્રંથ છે. અને એની અંદર એ સમયની પરિસ્થિતિનું પણ એટલું અદ્ભુત વર્ણન કરવામાં આવેલું છે કે આ ગ્રંથ વાંચીને જર્મન કવિ ગેટે નામનો જે જર્મન કવિ હતો એ આ ગ્રંથથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે માથે મૂકીને એ નાચ્યો હતો. તો મહાકવિ કાલિદાસ એ ગુપ્ત યુગના એક મહત્ત્વના કવિ તરીકે ઓળખાય છે, જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો એમને લખેલો મહત્ત્વપૂર્ણ ગ્રંથ અભિજ્ઞાન શાકુંતલમ, ત્યાર પછી ઋતુસંહાર અને મેઘદૂતમ આ ત્રણ મહત્ત્વના ગ્રંથો છે. આ ઉપરાંત પણ એમને ઘણા બધા ગ્રંથો લખેલા હતા. એમાં માલવિકાગ્નિ મિત્રમ હોય કે ઋતુસંહાર હોય, આવા અનેક ગ્રંથોની રચનાઓ કરેલી જોવા મળે છે. પરંતુ આ જે અભિજ્ઞાન શાકુંતલમ, ત્યાર પછી કે મેઘદૂતમ, ઋતુસંહાર વગેરે ગ્રંથો એમના મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે, જે ગુપ્ત યુગના સમયની રચના કે એ સમયની ભારતની પરિસ્થિતિ કેવી હતી એનું વર્ણન કરે છે. ખાસ કરીને ગુપ્ત યુગ એને ભારતના કલાના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આર્થિક રીતે પણ પ્રજા સુખી હતી, સમૃદ્ધ હતી અને વિવિધ પ્રકારની કલાઓનો વિકાસ પણ એ આ ગુપ્ત યુગમાં થયેલો જોવા મળે છે. અને આપણે 10મા ધોરણમાં ભણી ગયા ગુપ્ત યુગમાં થઈ ગયેલા નાગાર્જુન, એમના સમયમાં રસાયણ વિદ્યાની સ્થાપના થઈ હતી. ત્યાર પછી ગૌતમ બુદ્ધની મૂર્તિ, જે ધાતુમાંથી બનેલી મૂર્તિઓ મળી આવેલી છે. જો કે એ અલેખિત સાધનો કહેવાય, પરંતુ ગુપ્ત યુગની અંદર લેખિત અને અલેખિત આ બંને સાધનોનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળે છે. તો ધર્મેતર સાહિત્યમાં કાલિદાસ જે ગુપ્ત યુગમાં થઈ ગયા એમને રચેલા ઘણા બધા ગ્રંથો જે ઇતિહાસ જાણવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત એમના સમયની અંદર
એ સમયમાં બીજા ઘણા બધા કવિઓ થઈ ગયા, જેમાં ભાસ અને શુદ્રક એમને પણ ઘણા બધા ગ્રંથો રચેલા છે, જેમાં ભાસનું સ્વપ્ન વાસવદત્તમ અને શુદ્રકનું મૃચ્છકટિકમ નામનો ગ્રંથ જે મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે, જે ઇતિહાસ જાણવા માટે મદદરૂપ થાય છે. તો આમ ધર્મેતર સાહિત્ય જે કોઈ ધાર્મિક ગ્રંથો નથી, પરંતુ એ ગ્રંથો કેવા છે? સ્મૃતિ ગ્રંથો છે, સંહિતાઓ છે, નાટકો છે અને ઇતિહાસને લગતા ગ્રંથો છે, ઐતિહાસિક છે. વગેરે ગ્રંથો દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ તો આ ખાસ કરીને 12મી સદીની અંદર ઐતિહાસિક ગ્રંથો આપણે જોઈએ ને કે સ્મૃતિ ગ્રંથો, સંહિતાઓ, નાટકો અને ઇતિહાસ ગ્રંથો. તો 12મી સદીની અંદર ઐતિહાસિક ગ્રંથોની રચનાઓ થઈ. એમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રંથ જે જમ્મુ કાશ્મીરને આલેખતો આધુનિક ઇતિહાસનો ગ્રંથ, જે 12મી સદીમાં સૌ પ્રથમ કલ્હાણ નામના કવિએ રચ્યો હતો અને એને રચેલો રાજ તરંગિણી નામનો ગ્રંથ. યાદ રાખજો કે ભારતના ઇતિહાસને આલેખતો સૌથી પ્રમાણભૂત ગ્રંથ કયો છે? તો રાજ તરંગિણી. કોણે લખેલો છે? તો કવિ કલ્હાણે લખેલો ગ્રંથ રાજ તરંગિણી એ ભારતના ઇતિહાસને આલેખતો મહત્ત્વપૂર્ણ ગ્રંથ કહેવામાં આવે છે, જેને એક આધુનિક ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના માટે એવું કહેવાય છે કે આવો બીજો કોઈ ઐતિહાસિક આધારભૂત ગ્રંથ પ્રાપ્ત થયો નથી. એવું અદ્ભુત ઐતિહાસિક ગ્રંથની રચના કવિ કલ્હાણે 12મી સદીની અંદર કરેલી છે. એ પણ ભારતનો ઇતિહાસ જાણવા માટેનો એક મહત્ત્વપૂર્ણ લેખિત સાધન છે. તો આમ ઇતિહાસ જાણવા માટે લેખિત સાધનોની પણ ઘણી બધી રચનાઓ થયેલી છે. ત્યાર પછી જોઈએ આગળ કે ભારતની અંદર કલ્હાણના ગ્રંથ વિશે આપણે અભ્યાસ કર્યો, સ્મૃતિ ગ્રંથો વિશે જોયું, કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે જોયું. ત્યાર પછી મહાકવિ કાલિદાસના ગ્રંથોની આપણે અભ્યાસ કર્યો, એની ચર્ચા કરી, જે બધા ગ્રંથો આપણે લેખિત સાધનો તરીકે ઓળખાય છે. ત્યાર પછી હવે આવશે દક્ષિણ ભારતની અંદર પણ ઘણા બધા ધર્મેતર સાહિત્યોની રચનાઓ થયેલી જોવા મળે છે. એમાં ખાસ કરીને જે રચનાઓ છે એમાં સંગમ સાહિત્ય, સંગમ એટલે કે સંમેલન સભા, કે દક્ષિણ ભારતની અંદર સંગમ સાહિત્ય જે છે ગ્રંથો, એ ગ્રંથો ઇતિહાસ જાણવા માટેના સૌથી મહત્ત્વના આધારભૂત ગ્રંથો, દક્ષિણ ભારતના ઇતિહાસ જાણવાના આધારભૂત ગ્રંથો ગણવામાં આવે છે. એ પણ એક ધર્મેતર સાહિત્ય છે. તો સંગમ સાહિત્ય એટલે શું? સંગમ સાહિત્ય એટલે કે દક્ષિણ ભારતમાં ખાસ કરીને મદુરાઈની અંદર સંગમ એટલે કે સભાઓ, બધા કવિઓ ભેગા થઈને જે રચનાઓ કરતા એને સંગમ સભા તરીકે ઓળખવામાં આવતું હતું. એમાં જે રચનાઓ થાય એને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. તો આવી મદુરાઈની અંદર 3 સંગમ સભાઓ યોજવામાં આવેલી હતી અને એની અંદર ખાસ કરીને ટૂંકી વાર્તાઓ અને કવિતાઓની રચનાઓ કરવામાં આવતી હતી, જે ખાસ કરીને રાજાની સુવીરતાઓ અને રાજાના કાર્યોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હતી અને રાજ દરબારની અંદર એને રજૂ કરવામાં આવતી હતી, ગાવામાં આવતી હતી. એને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. તો આ જે ગ્રંથો દક્ષિણ ભારતના જે સંગમ સાહિત્યોની રચના થઈ, એમાં શિલ્પદિગારમ અને મણિમેખલાઈ, આ યાદ રાખજો, શિલ્પદિગારમ અને મણિમેખલાઈ નામના ગ્રંથ એ મહત્ત્વપૂર્ણ ગ્રંથ ગણવામાં આવે છે. દક્ષિણ ભારતના ઇતિહાસને જાણવા માટેના સૌથી મહત્ત્વના આધારભૂત ગ્રંથ ગણવામાં આવે છે. ત્યાર પછી દક્ષિણ ભારતમાં ઘણા બધા કવિઓ થઈ ગયા, એ આપણે આગળના પ્રકરણમાં ભણવામાં આવશે કે કવિ રન્ના, પોન્ના, પંપા વગેરે જેવા અનેક દક્ષિણ ભારતમાં કવિઓ થઈ ગયા, જેમણે ઘણું બધા સાહિત્યની રચનાઓ કરેલી છે. અને ખાસ યાદ રાખજો એ કે આ જે સંગમ સાહિત્ય છે એ કઈ ભાષામાં લખાયેલા હતા? તો ખાસ કરીને તમિલ ભાષામાં લખાયેલા હતા. કારણ કે દક્ષિણ ભારતની સૌથી જૂની ભાષા જો કોઈ હોય તો એ છે તમિલ ભાષા. તો આ જે મણિમેખલાઈ હોય કે શિલ્પદિગારમ હોય, આ ગ્રંથો તમિલ ભાષામાં લખાયેલા ગ્રંથો છે. ખાસ કરીને ઈસવીસન પૂર્વે 300થી લઈ
ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન પૂર્વે 300 થી લઈને ઈસવીસન 300 સુધીનો સમયગાળો. તો ઈસવીસન પૂર્વે 300 થી લઈ અને ઈસવીસન 300 સુધીનો ઇતિહાસ જાણવા માટે આ દક્ષિણ ભારતમાં રચાયેલા સંગમ સાહિત્યો સૌથી વધારે આધારભૂત ગ્રંથો ગણવામાં આવે છે. અને એની પુષ્ટિ પણ કોણે કરેલી છે કે જે મહત્ત્વપૂર્ણ દક્ષિણ ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે તેની પુષ્ટિ મહાન વિદ્વાનોએ, ઇતિહાસકારોએ અને વિદેશી પ્રવાસીઓ જે ભારતની અંદર મુલાકાતે આવ્યા હતા એમણે પણ દક્ષિણ ભારતના સાહિત્યોને વધારે આધારભૂત, દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવાના સૌથી વધારે આધારભૂત ગ્રંથો ગણાવ્યા છે. તો આમ ધર્મેતર સાહિત્યની અંદર આપણે ભણ્યા, જેમાં સ્મૃતિ ગ્રંથો પણ આવી ગયા, સંહિતાઓ અને નાટકો પણ આવી ગયા જે કાલિદાસે રચેલી, ભાસે રચેલી, ત્યાર પછી શુદ્રકે રચેલી, ત્યાર પછી ઐતિહાસિક ગ્રંથોની અંદર પણ આપણે જોયું કે કલ્હાણે રચેલો રાજ્ય તરંગીણી નામનો ઐતિહાસિક ગ્રંથ, એના વિશે પણ અભ્યાસ કર્યો. ટૂંકમાં ધર્મેતર સાહિત્યમાં જે ગ્રંથો છે એ પણ ભારતનો ઇતિહાસ જાણવા માટેના સૌથી મહત્ત્વના આધારભૂત ગ્રંથો ગણવામાં આવે છે. ત્યાર પછી છેલ્લે આપણે જો દક્ષિણ ભારત વિશેનો ઇતિહાસ જાણવા માટેના સંગમ સાહિત્યો, મેં તમને એ પણ સમજાવ્યું કે સંગમ સાહિત્ય કોને કહેવાય કે જેની અંદર ખાસ કરીને મદુરાઈ નામના શહેરની અંદર, હાલનું મદુરાઈ, ત્યાં જે કવિઓ ભેગા થઈ અને જે સાહિત્યની રચના કરતા એને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને જે ભેગા થતા એને સંગમ સભા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એમાં જે રચના થતી એને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તો આ સંગમ સાહિત્યમાં ખાસ કરીને શિલ્પદિગારમ અને મણિમેખલાઈ જે મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે. ત્યાર પછી ઈસવીસન પૂર્વે 300 થી લઈ અને ઈસવીસન 300 એટલે કે ઈસુના જન્મ પછીના સમયગાળો, 300 વર્ષ સુધીનો સમયગાળા દરમિયાન જે કંઈ ઇતિહાસ છે એ જાણવા માટેના આ દક્ષિણ ભારતના ગ્રંથો, સંગમ સાહિત્યો મહત્ત્વપૂર્ણ લેખિત સાધન સામગ્રી છે. એની પુષ્ટિ પણ ઇતિહાસકારોએ અને વિદેશી પ્રવાસીઓ જે ભારતની મુલાકાતે આવ્યા તેમણે પણ કરેલી છે. તો આમ ધર્મેતર સાહિત્ય વિશેનો અભ્યાસ અહીંયા પૂરો થયો. ટૂંકમાં આપણે અહીંયા ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય બે વિશે અભ્યાસ કર્યો લેખિત સાધનોની અંદર. હવે નેક્સ્ટ આપણે આવશે લેખિત સાધનોની અંદર સિક્કાઓ અને શિલાલેખો, એના વિશેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.